નમસ્કાર મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ। મિત્રો, આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ। તો આપ સૌનું મારા ચેનલ પર હું દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ અમાસના વ્રતની કથા તથા વ્રત વિધિ પણ જાણીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। મિત્રો, અમાસનું વ્રત એમાં બહુચરાજીને સમર્પિત છે, માટે બોલો માતા બહુચરાજીની જય। મિત્રો, હવે આપણે વ્રતની વિધિ જાણી લઈએ। આ વ્રત કોઈપણ મહિનાની અમાસથી શરૂ કરી શકાય છે। આ વ્રત કોઈપણ ઉંમરની વ્યક્તિ કરી શકે છે, ચાહે તે સ્ત્રી હોય, પુરુષ હોય કે બાળક હોય, તે પણ આ વ્રત કરી શકે છે। આ અમાસનું વ્રત એ કુલ 3 અમાસનું વ્રત હોય છે। આ વ્રત એ પૂર્ણ શ્રદ્ધાથી અને સ્વેચ્છાથી કરવું જોઈએ, કોઈના દબાણ હેઠળ આ વ્રત ના કરવું જોઈએ। વ્રતની અમાસે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે અમાસ અને પૂનમના દિવસે હંમેશા બ્રહ્મચર્યનું પાલન કરવું। વ્રતની અમાસે સ્ત્રીને જો માસિક અવરોધ નડે તો તે દિવસે વ્રત ના કરવું। પછીની અમાસ એટલે કે એક અમાસ વધુ કરવી જોઈએ। માસિક ધર્મ સાથે વ્રત ના કરવું જોઈએ। વ્રતની અમાસે ગુસ્સે ન થવું જોઈએ, પ્રસન્ન ચિત્ત રાખવું જોઈએ। વ્રતના દિવસે ઈર્ષા કે નિંદા ના કરવી જોઈએ। આખો દિવસ બાલા બહુચરાજીનું નામ સ્મરણ કરવું જોઈએ। વ્રતની અમાસે કાયમી જો વ્યસન હોય તો તે વ્યસનથી દૂર રહેવું જોઈએ। દર અમાસે આનંદના ગરબાનું વાંચન જરૂર કરવું જોઈએ। તો મિત્રો, આ હતી વ્રતની વિધિ। હવે આપણે વ્રતની કથા સાંભળીશું। કાલરી ગામના રાજા વજયસિંહ ચુવાડા પ્રદેશના 108 ગામના ધણી હતા। તેઓ સોલંકી વંશના રાજવી હતા। રાજાને રાણીઓ તો અનેક હતી, પરંતુ કોઈ રાણીને સંતાન સુખ ન હતું। રાજા વજયસિંહને વાજ્યા પણ ખૂબ જ દુઃખદાયી લાગતું હતું। રાજા વજયસિંહ પુત્રની પ્રાપ્તિની ઈચ્છાથી વધુ એક લગ્ન કરવા નક્કી કર્યું। વિજાપુર તાલુકાના વસઈ ગામની વાઘેલા કુંવરી સાથે વજયસિંહે લગ્ન કર્યા। બંનેનું લગ્ન જીવન આનંદમય પસાર થતું હતું। સમય જતાં વાઘેલા કુંવરીને સારા દિવસો રહ્યા। એમના મનમાં આશા હતી કે વાઘેલા રાણીના કુખે જરૂર પુત્ર રત્ન પ્રાપ્ત થશે। 9 માસ પૂરા થતાં વાઘેલા રાણીએ એક રાત્રિએ પુત્રીને જન્મ આપ્યો। પુત્રી જન્મતા જ વાઘેલા રાણી નિરાશ થઈ ગઈ। તેણે એક યુક્તિ અજમાવી। રાણીને પુત્રી જન્મી હોવા છતાં તે વાત ગુપ્ત રાખીને પોતાના પિયરથી આવેલા અંગત દાસી સાથે મસલબ કરીને સવારે રાજાને જાણ કરી કે મહારાજ ઘણી ખમા, વાઘેલા રાણીએ સુંદર પુત્ર રત્નને જન્મ આપ્યો છે। રાજા આ ખુશખબર સાંભળીને આનંદિત થઈ ગયા। તેમણે તરત જ આ ખુશખબર આપનાર દાસીને પોતાના ગળામાંથી અમૂલ્ય હાર કાઢીને આપી દીધો। ધીરે ધીરે આખા નગરમાં આ વાત ફેલાઈ ગઈ। બધા નગરજનો ખુશ થઈ ગયા। ગરીબોમાં મીઠાઈ, કપડાં અને અન્નનું દાન કર્યું। રાણીને આવું જૂઠાણું ફેલાવવા પાછળ એક ચોક્કસ યોજના હતી। સોલંકી રાજાને કોઈ વારસદાર ન હતો, તેથી રાજગાદી ઉપર સોલંકી રાજાના પિતરાઈ ભાઈની ખરાબ નજર હતી। તેથી દીકરીને બદલે દીકરો જન્મ્યો હોવાની વાત ફેલાવીને રાજગાદી પચાવી પાડવા ઈચ્છતા પિતરાઈઓને નિરાશ કરી દીધા। રાણીએ પોતાની નવી જન્મેલી પુત્રીને નાનપણથી જ કુંવરનો વેશ પહેરાવ્યો। આ છોકરો નહીં પણ છોકરી છે એ વાત રાણી અને એમની અંગત દાસીને જ જાણ હતી। રાણીએ નાનપણથી જ કુંવરીનો ઉછેર રાજકુમાર જેમ જ કર્યો। કુંવરી સમજદાર થઈ ત્યારે રાણીએ બધી વાત સમજાવી દીધી। દીકરાની જેમ ઉછરેલી સોલંકીની દીકરીનું નામ તેજપાળ રાખ્યું। તેજપાળ નાનપણથી જ બધી વિદ્યામાં કુશળ થઈ ગઈ। તેજપાળનું સગપણ પાટણના ચાવડા રાજાની દીકરી જોડે કરવામાં આવ્યું। હવે તેજપાળને લાગ્યું કે હવે જરૂર પોતાની સ્ત્રી હોવાની ખાનગી વાત જાહેર થઈ જશે। પ્રથમ રાત્રિએ રત્નકુંવરીએ તેજપાળ પાસે આવી ત્યારે તેને ખબર પડી કે એ તો કોઈ રાજકુમાર નથી પણ એક સ્ત્રી છે। એ જાણીને તે દુઃખી થઈ ને દુઃખી મને પિયર જવા નીકળી। રસ્તામાં એક જંગલ આવ્યું। અચાનક તેને રસ્તામાં એક વૃદ્ધ સ્ત્રી મળી। એ વૃદ્ધાએ રત્નકુંવરીને કહ્યું કે હે પુત્રી, તું આવા ઘોર જંગલમાં એકલી ક્યાં જઈ રહી છે? તું કોઈ ચિંતાભરી સ્થિતિમાં લાગે છે। રત્નકુંવરી તો તે વૃદ્ધાને કોઈ પણ જવાબ આપ્યા વગર આગળ ચાલવા લાગી। ત્યાં તો ફરીથી તે વૃદ્ધા બોલી, નર માન્યો એ નારી નીકળી, તારી ચિંતાનું કારણ આજ છે ને? રત્નકુંવરી તો વૃદ્ધાની વાત સાંભળીને સ્તબ્ધ જ બની ગઈ। તે તરત જ પાછી વળી અને વૃદ્ધા પાસે જઈને હાથ જોડીને કહ્યું, હે માતા, તમે કોણ છો? મારી આ મૂંઝવણ તમને કેવી રીતે ખબર પડી? વૃદ્ધાએ કહ્યું, દીકરી, હું કોણ છું ને આ વાતની મને સી રીતે ખબર પડી, એના કરતાં તારી મૂંઝવણનો ઉકેલ શું છે તે તું જાણી લે।
રત્નકુંવરી બોલી, માતા, મારા માતા પિતાને મને જેની સાથે પરણાવી છે તે સ્ત્રી છે. મારી જિંદગી વેરાણ થઈ ગઈ છે. મારા માતા પિતા પણ આ વાતથી અજાણ છે. એમની સાથે પણ છળ થયું છે. હવે આનો ઉપાય શું છે? આટલું બતાવો. આટલું બોલતા જ ધ્રુજકે રોવા લાગી. તે વૃદ્ધ ડોસીમાએ રત્નકુંવરીના માથે હાથ ફેરવીને તેને છાની રાખી. પછી આશ્વાસન આપતા કહ્યું, પુત્રી, આપણા નસીબમાં જે લખ્યું હોય તે થયા વગર રહેતું નથી. આમાં કોઈનો દોષ નથી. હવે તું તારા આ દુઃખમાંથી મુક્ત થવા માટે 3 અમાસનું માતા બહુચરાજીનું વ્રત કર. માતા બહુચરાના આ વ્રતથી જરૂર તારી મૂંઝવણનો ઉકેલ મળી રહેશે. રત્નકુંવરીએ તરત જ 3 અમાસનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. વૃદ્ધ ડોસીમાએ તેને આ વ્રતના નિયમો, વ્રતની વિધિ અને તેમાં ઉજવણા માટેની વાત વિસ્તારથી કહીને પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરવાનું કહ્યું. રત્નકુંવરી વૃદ્ધાનો આભાર માનતા મસ્તક નમાવ્યું. ત્યાં તો નમાવેલું મસ્તક ઊંચું કરે તો વૃદ્ધા અદૃશ્ય થઈ ગઈ. હવે રત્નકુંવરી પોતાના પિયર પાટણ પહોંચી. ત્યાં એ પોતાના મનની વાત કોઈને કહી શકવાની સ્થિતિમાં ન હતી. પરંતુ તેનો ઉદાસ ચહેરો જોઈને તેની માને ખબર પડી ગઈ કે દીકરીના મનમાં કશુંક દુઃખ છે. તેણે પોતાની દીકરીના માથે હાથ ફેરવીને કહ્યું, દીકરી, તું જ્યારથી પિયરમાં આવી છે ત્યારથી તું દુઃખી જણાય છે. જરૂર તારા મનમાં કોઈ વાતનું દુઃખ છે, પણ તું કાંઈ બોલતી નથી. માતાએ પુત્રીને પોતાના સોગંદ આપીને પોતાનું હૈયું ખોલવાનું કીધું. એટલે કે તેમણે આ દુઃખની વાત કરવા કહ્યું. રત્નકુંવરી માના ખોળામાં માથું મૂકીને ધ્રુજકે રડવા લાગી. તેણે બધી વાત માતાને કહી. માં, મારો પતિ તેજપાળ એ પુરુષ નહીં પણ સ્ત્રી છે. તેમણે આપણા સાથે દગો કર્યો છે. પુત્રીને વાત સાંભળતા જ માતા દુઃખી થઈ ગઈ અને પોતાના પતિ ચાવડા રાજાને વાત કરી. આપણી દીકરી સાથે દગો થયો છે. રાજા તો આ વાત સાંભળીને તેજપાળ અને તેના માતા પિતા ઉપર ગુસ્સે થઈ ગયા. પરંતુ તેમની રાણીએ તેમને શાંત પાડતા કહ્યું, રાજન, ગુસ્સે થવાથી વાત બગડી જશે. શાંતિથી એનો ઉપાય શોધો. આ દરમિયાન જંગલમાં મળેલી વૃદ્ધાએ જણાવ્યા અનુસાર રત્નકુંવરીએ અમાસનું વ્રત શરૂ કરી દીધું હતું. ચાવડા રાજાએ આ દીકરીને કહેલ વાત સાચી છે કે ખોટી એનો ભેદ જાણવા નક્કી કર્યું. આ માટે તેમણે પોતાના જમાઈ તેજપાળને સંદેશો પાઠવ્યો કે હે જમાઈ રાજા, તમે અમારા આંગણે મહેમાન બનીને આવો, અમારી સાથે ભોજન લો. સાસરીમાંથી મળેલા ભોજનના આમંત્રણનો સ્વીકાર તો કરવો જ પડે. તેથી તે તૈયાર થયો. પરંતુ મનમાં ચિંતા હતી. તેથી તે 500 સોલંકી જવાનોને લઈને પાટણ આવ્યો. ચાવડા રાજા અને રાણીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. તેમની ખૂબ જ સરભરા કરવામાં આવી. જમવાની પૂર્ણ તૈયારી થઈ ગઈ હતી. ચાવડા રાજાએ જમાઈને કહ્યું, હે જમાઈ રાજા, તમે પ્રથમ સ્નાન કરી લો. અમે સૌ અમારા હાથે તમને હળદર અને ચંદન દૂધથી નવડાવવા આતુર છીએ. આ સાંભળીને તેજપાળ ચમક્યો. તેણે કહ્યું કે જો બધા મને સ્નાન કરાવશે તો જરૂર મારું સ્ત્રી હોવાનું રહસ્ય ખુલ્લું પડી જશે. તેથી તેણે પ્રથમ તો આનાકાની કરી. પરંતુ સસરા આગ્રહ કરી જેવો જમાઈનો હાથ પકડવા લાગ્યા એ જ વખતે તેજપાળ તરત જ ઝાટકો મારીને પોતાનો હાથ ખેંચી લીધો અને ત્યાંથી ભાગવા માટે ઘોડી પર સવાર થઈ ગયો. સસરાએ તેને રોકવાનો પ્રયાસ કર્યો. તેમણે નગરના તમામ દરવાજા બંધ કરવાનો આદેશ આપ્યો. પણ તેજપાળ તો પોતાની ઘોડી કૂદાવીને ગઢ ઓળંગીને બહાર નીકળી ગયો. આ બાજુ 500 સોલંકી જવાનો અને ચાવડા રાજાના લશ્કર વચ્ચે તલવારો ઉછળી. તેજપાળના નાસી છૂટતા દરવાજા ખોલી નખાયા એટલે સોલંકી જવાનો પણ રવાના થઈ ગયા. તેજપાળ ઘોડીને પાટણના ગઢનો દરવાજો કૂદાવી દક્ષિણ દિશામાં આવેલા જંગલ તરફ નીકળી ગયો. આ એ જ જંગલ હતું જ્યાંથી રત્નકુંવરી પિયર પાછી આવી હતી. તેજપાળની ઘોડી સડસડાટ દોડતી હતી. અચાનક એક પુત્રી પણ તેની સાથે દોડવા લાગી. ચૈત્ર મહિનાના બળબડતા તાપમાં તેજપાળને ખૂબ જ થાક લાગ્યો હતો. તેથી અકળામણ થતી હતી. તેથી તેણે થોડીવાર આરામ કરવા વિચાર્યું. ત્યાં તેની નજર એક નાનકડા સરોવર પર પડી. જળાશયની બાજુમાં બહુચરા માતાજીનું સ્નાનક હતું. એ જળાશયના કાંઠે વરખડીનું એક વૃક્ષ હતું. અહીં તેણે થોડો આરામ કરવા વિચાર્યું. તે ઘોડી ઉપરથી નીચે ઉતર્યો. આ સમયે સાંજ થઈ ગઈ હતી. ચારે બાજુ નીરવ શાંતિ હતી. થાક ખાવા માટે તેણે માથાના વાળનો અંબોળો છૂટો કરી શાંતિથી બેઠો. ત્યાં તો પેલી કૂતરી પણ ત્યાં આવી ગઈ. તે જળાશયમાંથી પાણી પીવા લાગી. પાણી પીધા પછી ગરમીમાં રાહત મેળવવા માટે એ છીછરા જળાશયમાં આળોટવા લાગી. ત્યાં જ એક ચમત્કાર થયો અને કૂતરીમાંથી કૂતરો બની ગઈ. તેજપાળ આ જોઈને આશ્ચર્ય પામ્યું. તેના મનમાં કાંઈક નવો વિચાર સૂજ્યો.
તેણે તરત જ પોતાની લાલ ઘોડીને જળાશયમાં ઉતારી તો ઘોડી ઘોડો બની ગઈ. તે જોઈને તેજપાળને લાગ્યું કે નક્કી જળાશયનું પાણી ચમત્કારિક છે. તેજપાળે પણ આ જળાશયમાં ઉતરવાનું વિચાર્યું. તે વરખડીના વૃક્ષ ઉપર ચડીને દૂર સુધી નજરો કરી ખાતરી કરી લીધી કે કોઈ આવતું તો નથી ને. તેણે દેહ પરિવર્તન કરવાના હેતુથી સ્ત્રી દેહને નિર્વસ્ત્ર કરીને તે જળાશયમાં ઉતર્યું. મા જગદંબા બાલા બહુચરાજીની કૃપાથી તે નારી મટીને નર બની ગયું અને ખરેખર નર તેજપાળ બની ગયું. પોતાનું આવું પરિવર્તન જોઈને તે ખૂબ રાજી થઈ ગયો અને ફરી આ વરખડીનું વૃક્ષને શોધવામાં મુશ્કેલી ન બને તે માટે તેજપાળે ત્રિશૂળનું એક ચિહ્ન ચિતર્યું. ત્યારબાદ પોતાના લાલ ઘોડા ઉપર બેસીને પોતાને ઘરે આવ્યું. ઘરે આવીને પ્રથમ આ ખુશીના સમાચાર માતાને આપ્યા. માતાને હરખનો પાર ન રહ્યો. આ તરફ તેજપાળની પત્ની રત્નકુંવરીને બહુચર માતાજી સ્વપ્નમાં આવીને કહ્યું, પુત્રી, તે મારું આ અમાસનું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કર્યું છે. તેના ફળરૂપે તારો પતિ સ્ત્રીમાંથી પુરુષ બની ગયો છે. હવે તું તારા ઘરે જા. રત્નકુંવરીએ પોતાની માતાને સ્વપ્નની જાણ કરી. માતાએ પોતાના પતિ ચાવડા રાજાને આ વાત કરી. બધા આ વાતથી ખુશ થઈ ગયા. તેજપાળ પોતાની પત્ની અને સાસુ સસરાને લઈને જે જગ્યાએ પોતાને નારીમાંથી નર બન્યો એ જગ્યાએ લઈ આવ્યું. ત્રિશૂળના ચિહ્નના કારણે તેને તરત જ જે જગ્યા મળી ગઈ. રત્નકુંવરીએ પોતાના પતિને કહ્યું કે હે સ્વામી, આ જગ્યાએ તો મને એક વૃદ્ધા માજી મળ્યા હતા. તેમણે જ મને આ અમાસના વ્રત કરવાની સૂચના આપી હતી. રત્નકુંવરીને ખ્યાલ આવી ગયો કે તે ડોશીમાં બીજું કોઈ નહીં પણ બાલા બહુચરાજી જ હતા. તેમની કૃપાથી જ આ બધું થયું છે. તેજપાળ સોલંકીએ તે જ સ્થળે શ્રી બાલા ત્રિપુરા બહુચરાજી માતાજીનું મંદિર બંધાવ્યું. આજે પણ બહુચરાજીના મોટા મંદિરની પાછળ નાનું વરખડીનું વૃક્ષવાળું મંદિર છે જે તેજપાળ સોલંકીએ બંધાવ્યું છે. શ્રી બાલા બહુચરાજી ત્રિપુરા સુંદરી માતાજીનું પ્રાગટ્ય અષાઢ માસના શુક્લ પક્ષમાં થયું હતું. ત્યારથી આ માસના વ્રતનો આરંભ થયો છે. એ બહુચરાજીમાં તમે જેવા તેજપાળ સોલંકીને ફળ્યા એવું આ વ્રત કરનાર, આ વ્રત કથા સાંભળનાર, આ વ્રત કથા કહેનાર સૌને ફળજો. બોલો માં બહુચરાજીની જય. મિત્રો, આપણે સાંભળ્યું અમાસના વ્રતની વ્રત કથા અને વ્રત વિધિ. જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી મળી શકે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. સૌને મારા જય શ્રી કૃષ્ણ.